સીટો વધારો તમે જેટલી ભક્તિ દેખાડો એટલું લોહી વધારે ચૂસે એવી શોષણકારી નીતિથી ભાજપે હમણાં નવી સિસ્ટમ ચાલુ કરી છે સ્માર્ટ મીટર. સ્માર્ટ મીટરમાં જેમ એને સ્માર્ટ ભરતી નથી કરવી. હું જ્યારે ભણતો ત્યારે પણ ઓબીસીના દાખલા માટે, જાતિના દાખલા માટે, આવકના દાખલા માટે લાઈનો લગાડવી પડતી. એ લાઈનો અત્યારે ચાલુ છે, પણ એને ભાજપને ચૂસવાના, લોહી ચૂસવાનું હોય, શોષણ કરવાનું હોય તો એ તમામ મીટરો લગાડશે. આ સ્માર્ટ મીટરમાં પહેલા એડવાન્સ ચૂકવું અને સ્માર્ટ મીટરમાં કઈ કંપનીઓને ફાયદો કરાવવા માટે ભાજપે આ ષડયંત્ર કર્યું છે. નવા નવા મીટરો થોપશે, મીટરો એટલી સ્પીડમાં ફરે છે. લોકો તમે વિચાર કરો કે પહેલા પ્રીપેડ એકાઉન્ટ કરવું પડે, એટલે આટલા લાખો જે કનેક્શન છે એનું તમે એડવાન્સ લેવા જાઓ બિલ તો 800,000 કરોડ રૂપિયા થતું હશે. તો એ કોણ વાપરશે, કઈ રીતે વાપરશે? અને લોકોની જ્યારે ફરિયાદો ઉઠી છે, પહેલી વખત વડોદરામાં લોકો રસ્તા ઉપર આવ્યા, જ્યાં સુરતમાં જ્યાં લગાડે છે ત્યાં રસ્તા ઉપર આવ્યા, સુરેન્દ્રનગર સહિત જામનગરમાં જ્યાં સ્માર્ટ મીટરો જાય છે અઠવાડિયામાં હવે લોકોને ખબર પડી છે કે ભાજપ કઈ રીતે લૂંટી રહ્યું છે. આમ આદમી પાર્ટી જ્યારે 300 યુનિટ વીજળી ફ્રીની વાત કરતી હતી, અમે અત્યારે પણ દિલ્હી અને પંજાબમાં આપી રહ્યા છીએ, છતાંય બજેટ પ્રોફિટમાં ચાલી રહ્યું છે. આ લોકો આટલી મોંઘી વીજળી આપે છે, ઉપરથી સ્માર્ટ મીટરના નામે લૂંટ ચલાવે છે. કંપનીઓને ફાયદો કરાવવો, એમની પાસેથી પછી ચંદા લેવા અને ધંધા દો, એ નીતિથી આખી સિસ્ટમ ચાલે છે. ત્યારે આજે ગાંધીધામ સહિત અમારા જે પૂર્વ કચ્છના જે આગેવાનો કાર્યકર્તાઓ છે એમને પણ અમે સ્માર્ટ મીટર માટે આખું કેમ્પેન ચલાવવાના છીએ, સાઇન કેમ્પેન. તમામ શહેરમાં, તમામ નગરપાલિકાઓમાં આખું સ્માર્ટ મીટરને લઈને ફોર્મ ભરવામાં આવશે, સાઇન કેમ્પેન ચલાવવામાં આવશે અને લોકોને કહેવામાં આવશે કે 300 યુનિટ વીજળી ફ્રી મળી શકતી હોય ત્યારે આ લોકો ફ્રી આપવાના બદલે કઈ રીતે લૂંટે છે. અને અમારો ટાર્ગેટ છે કે 50 લાખ ફોર્મ આગામી દિવસોમાં એ ભરવાનું ટાર્ગેટ કરીશું. ભલે એ કેમ્પેન 6-8 મહિના ચાલશે, દરરોજ અથવા તો વીકમાં 4 દિવસ 2-2 કલાક કાર્યકર્તાઓ જશે. એટલે આ કેમ્પેનને લઈને પણ કાર્યકર્તાઓ સાથે ચર્ચા કરી છે. મને પૂરો વિશ્વાસ છે કે કચ્છની ધરતી પર લોકો આમ આદમી પાર્ટીને ખૂબ આવકારશે અને 4 જૂન પછી પવન જ્યારે ફરી રહ્યું છે ત્યારે ગુજરાતમાં પણ